અને અત્યારે રાજકોટના પ્રખ્યાત દાળ પકવાન ખાવા માટે મોટા વરાછામાં આવેલો છું. રાજકોટમાં છે ને આમની ઓલરેડી 2 બ્રાન્ચ છે. હરિકૃષ્ણ દાળ પકવાન બહુ ફેમસ છે રાજકોટ સિટીમાં. આ પકવાન છે. અત્યારે આપણે સિંગદાણા નાખ્યા છે. હવે આપણે કાંદા નાખવાના છે. મીઠી ચટણી, ગ્રીન ચટણી રાજકોટની, આપણે તીખી ચટણી, માથે સેવ. હા સેવ. આપણે દાળ પકવાન કમ્પ્લીટ થઈ ગયા છે આપણે. ઓકે. દાળ પકવાન રાજકોટમાં ઘૂઘરા દાળ પકવાનનો જબરજસ્ત ક્રેઝ છે. ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના દાળ પકવાન બનાવતા હોય છે. બધા એની એક થિયરી હોય, અલગ અલગ રીત હોય. આ ચૂરો કરીને આ રીતનું બધું સેવ દાણા ને બધું નાખવાવાળું કન્સેપ્ટ આ લોકોનો છે, હરિકૃષ્ણનો. એમની જે બ્રાન્ચ છે ને એમનો ટેસ્ટ મેઇન અહીંયા છે અત્યારે. મેઇન બ્રાન્ચ જે એમની છે એ જ ટેસ્ટ અહીંયા છે. એ જ ટેસ્ટ છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. હું છું સુરતમાં અને અત્યારે રાજકોટના પ્રખ્યાત દાળ પકવાન ખાવા માટે મોટા વરાછામાં આવેલો છું. અને રાજકોટમાં છે ને આમની ઓલરેડી 2 બ્રાન્ચ છે. હરિકૃષ્ણ દાળ પકવાન બહુ ફેમસ છે રાજકોટ સિટીમાં. ત્રીજી બ્રાન્ચ એમની સુરતમાં મોટા વરાછામાં ઓપન થઈ છે ઘણા સમયથી. 3 વસ્તુ ખાસી ફેમસ છે: દાળ પકવાન, ભૂંગળા બટેટા અને એમના દહીંવડા. સાહેબ કઈ જગ્યાએ આવ્યા છે? આપણે મોટા વરાછામાં લજામણી ચોકની બાજુમાં અંબિકા પિનેકલ છે, એમાં જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એમની શોપ આવેલી છે, હરિકૃષ્ણ દાળ પકવાન. સવારે 8 વાગે શરૂ કરે છે, કન્ટિન્યુ સાંજ સુધી ઓપન હોય છે. અને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ ટેસ્ટમાં કેવું છે. ચાલો શરૂ કરીએ. આપણે અંદર એન્ટર થઈને નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાસ્ટ શોપ એમની છે. શું નામ સાહેબ તમારું? મહેશભાઈ છાપરા. મહેશભાઈ, કેટલા વર્ષથી આ જગ્યાએ? આ જગ્યાએ આપણે 4 મહિના થયા છે. ઓકે. રાજકોટના ફેમસ દાળ પકવાન? હા, રાજકોટના. રાજકોટ આપણે 2 બ્રાન્ચ છે અત્યારે હાલમાં. હા. એક યુનિવર્સિટી રોડ ઉપર ને એક એજી ચોક છે. ઓકે. સેમ ઈ જ ટેસ્ટ અહીંયા મળશે? સેમ એજ ટેસ્ટ છે. ટાઈમિંગ શું હોય છે આપણો? સવારે 8 થી 7:30 સાંજના. કન્ટિન્યુ? હા, કાયમ માટે. હા. આ પકવાન છે. અત્યારે આપણે સિંગદાણા નાખ્યા છે. હવે આપણે કાંદા નાખવાના છે. આ દાળ છે આપણે ચણાની. મીઠી ચટણી, આ ગ્રીન ચટણી રાજકોટની, આપણે તીખી ચટણી, માથે સેવ. હા સેવ. આપણે દાળ પકવાન કમ્પ્લીટ થઈ ગયા છે આપણે. ઓકે. દહીંવડા તૈયાર થાય છે. શું નામ સાહેબ તમારું? યસ હિરપરા. આની પહેલાં અહીંયા આવેલા છો? 2-3 દિવસે એક વખત આવું છું. અચ્છા. દાળ પકવાન જ ખાવો છો? દાળ પકવાન જ ખાઉં છું. ટેસ્ટ કેવો લાગે છે? ટેસ્ટ બહુ સરસ છે. રાજકોટ જેવો ટેસ્ટ અહીંયા આવે છે. ઓકે. તમે સૌરાષ્ટ્રથી બિલોંગ કરો છો? સૌરાષ્ટ્રથી. કયું ગામ? જામવાળા, ગીર સોમનાથ. અચ્છા. ઓકે. જો આ તહેવારમાં તમારે ક્વોલિટી પરફ્યુમ્સ વાપરવા હોય અથવા કોઈને ગિફ્ટ કરવા હોય તો ફ્રેગ્રન્સ એન્ડ ફેશન લાવ્યા છે પેક ઓફ 8 અને પેક ઓફ 4, જેની અંદર એક બોક્સની અંદર 8 ફ્રેગ્રન્સના અલગ અલગ પરફ્યુમ તમને જોવા મળી જશે. નંબર અત્યારે સ્ક્રીન ઉપર આવે છે, તમે એમાં કોલ કરીને ઓર્ડર કરી શકો છો. થેન્ક યુ. બીજી અહીંયા કઈ વસ્તુઓ ટ્રાય કરી છે? હા, દહીંવડા ટ્રાય કર્યા છે, એ બી બહુ મસ્ત છે. ઓકે. દાળ પકવાન આવી ગયા છે, સરખી રીતે મિક્સ કરી નાખું. સાથે દહીંવડા પછી ટેસ્ટ કરવા માટે લીધા છે. અને આ પ્રોપર તમે રાજકોટના છો? હા, રાજકોટના જ છે. તો જરાક ટેસ્ટ કરીને અમને જણાવજો કે રાજકોટમાં કેવા મળે છે. આવા જ મળે છે કે આનાથી અલગ મળે છે? રાજકોટમાં આની જેમ બ્રાન્ચ છે ને સેમ ઈ ટેસ્ટ. દાળ પકવાન રાજકોટમાં ઘૂઘરા દાળ પકવાનનો જબરજસ્ત ક્રેઝ છે. ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના દાળ પકવાન બનાવતા હોય છે. બધા એની એક થિયરી હોય, અલગ અલગ રીત હોય. આ ચૂરો કરીને આ રીતનું બધું સેવ દાણા ને બધું નાખવાવાળું કન્સેપ્ટ આ લોકોનો છે, હરિકૃષ્ણનો. બહુ જાજી ભીડ હોય છે અહીંયા રાજકોટમાં. અને ટેસ્ટ સેમ ઈ છે. રાજકોટનો સેમ ટેસ્ટ છે. એમની જે બ્રાન્ચ છે ને એમનો ટેસ્ટ મેઇન અહીંયા છે અત્યારે. મેઇન બ્રાન્ચ જે એમની છે એ જ ટેસ્ટ અહીંયા. એ જ ટેસ્ટ છે. આ ટેસ્ટના અહીંયા દાળ પકવાન સુરતમાં મળવા અઘરા છે. 3-4 ચમચ હું ખાઈ લીધી છે, કેમ કે ભૂખઈ લાગી છે. ઘણા ટાઈમ પછી, લગભગ ઓલમોસ્ટ હું 5-6 દિવસથી શૂટ કરું છું, અને ઘણા દિવસ પછી ટૂંકમાં રાજકોટની કંઈક આઈટમ એવો જ સેમ ટેસ્ટ મને મળ્યો છે અહીંયા. તો મજા આવી ગઈ છે. દાળ પકવાન અને ઘૂઘરા રાજકોટિયન માટે પ્રિય જ હોય.
સ્વીટ છે, દહીં સ્વીટ છે, અને ખજૂરની ચટણી ઉપરથી નાખીને એનાથી વધારે ફ્લેવર આવે છે. 10 રૂપિયા છાશના છે, 35 રૂપિયા દાળ પકવાનના છે, 40 રૂપિયા દહીં વડાના છે. હા ભૂંગળા ટૂંકમાં તમારે સાથે ખાવા હોય તો તમે લઈ શકો છો. ઓલ ઓવર અનુભવ સારો રહ્યો મારો, ખરેખર બહુ મજા આવી ગઈ. એટલે હું હવે આગળ કન્ટિન્યુ કરું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો વધુ આગળ શેર કરી દેજો. અને મોટા વરાછામાં આપણા કોઈ ભાઈ બહેનો રહેતા હોય ને આ જગ્યાએ કોઈ આવેલું હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ન આવ્યો હોય તો અહીંયા દાળ પકવાન ખાવા જરૂરથી એકવાર આવજો. ત્યાં સુધી જય ભારત.